જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે કોલેજમાં કબડ્ડીનું ને સ્પોર્ટનું સિલેક્શન હતું. ઇન્ટર કોલેજ રમવા જવાનું છે, ત્યાંથી સંતલપુર કોલેજમાં આવી ગયા છે. બધા ખેલાડીઓ આવી ગયા છે. હજી થોડા ઘણા ખેલાડીઓ આવવાના બાકી છે. પછી બધાનું સિલેક્શન કરવાનું છે અને HNGU ખાતે રમવા જવાનું છે. થોડી જ વારમાં ધીરે ધીરે બધા વિદ્યાર્થીઓ આવવા માંડ્યા. પછી થોડી વાર બધા વિદ્યાર્થીઓને બેસાડી દીધા ક્લાસમાં, થોડીક સલાહ સૂચન આપી દીધું. પછી બધા જ વિદ્યાર્થીઓ આવી ગયા ગ્રાઉન્ડમાં. બધા ખેલાડીઓ આવી ગયા હતા ગ્રાઉન્ડમાં. તેથી ધીરે ધીરે બધી રમતો હવે શરૂ કરવાની હતી. તેથી પહેલી જ લઈ લીધી 100 મીટર રનિંગથી શરૂઆત કરી નાખી હતી. 100 મીટર, 200 મીટર, 400 મીટર, 1 કિલોમીટર, 1500 મીટર, ધીરે ધીરે બધી રનિંગ પૂરી થઈ ગઈ. અને ફાઇનલી છેલ્લે આવી ગયા કબડ્ડીના સિલેક્શન માટે. એક તરફ બધા ડિફેન્ડર રાખ્યા અને એક તરફ બધા રેડર. તેથી થોડી વાર તે બધાને રમાડી કબડ્ડી અને 12 પ્લેયરનું સિલેક્શન કરી લીધું. બધી જ રમતોમાં અલગ અલગ વિદ્યાર્થીનું સિલેક્શન થઈ ગયું. પછી બધા વિદ્યાર્થી હાલ્યા ગયા ઘરે અને હું પણ આવી ગયો સંતલપુર બજારમાં. બજારમાં આવીને આજે તો લીધી કાનજીભાઈની દુકાનની મુલાકાત. ઘણા દિવસ પછી આવ્યા હતા કાનજીભાઈની દુકાને. પછી બીજા મિત્રો આવ્યા, ત્યાંથી પહોંચી ગયા રજવાડીમાં ચા પીવા માટે. રજવાડીમાં ચા પી લીધી અને પછી અમે નીકળી ગયા બાઇક લઈને ઘરે આવવા માટે. ધોકાવાડા પહોંચીને પછી અમે ડાયરેક્ટ નીકળી ગયા ચારણકા સ્કૂલમાં. મારે જવાનું હતું પ્રેક્ટિસ કરાવવા, તેથી નિલેશની સાથે નીકળી ગયો ચારણકા જવા માટે અને પહોંચ્યો ચારણકા. આ બધા ચારણકાના ખૂંખાર પ્લેયરો છે. ચારણકા મિત્રો અમે પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. આ બધા અમારી ટીમ ઇન્ડિયા છે. જામો કિધરે ખૂંખાર પ્લેયર છે. આ બધા ખૂંખાર પ્લેયર છે. આ તો એમાં બહુ ખૂંખાર છે. હજી તમે અમારા મયુર ને તો ઓળખતા નથી. મયુર આ કહી દે. મયુર પ્રેક્ટિસ ચાલુ છે ભાઈ કબડ્ડીની. ઇન્ટર કોલેજ રમવા જવાનું હોય હમણાં. જો છોરા કરેરા પ્રેક્ટિસ. આપણે થોડી થોડી કરી નાખીએ. તેંજુમાં ક્યાં કિસ્મતથી સિલેક્શન થઈ જાય આપણું. વડીલ તો વડીલ માવાલો. અરે વડીલ, એ વડીલ માવો ખાઈ જો. હવે જમી લીધું છે, ઘરે આવી ગયા છીએ પ્રેક્ટિસ કરી અને સુઈ જશું. તેથી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.